યાત્રા માટે જનાર યાત્રીઓનો ઉત્સાહ. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે યાત્રીઓના મેડિકલ ચેકઅપ શરૂ. ડોક્ટર દ્વારા સંપૂર્ણ હેલ્થ ચેકઅપ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે. હાર્ટ, બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. યાત્રા દરમિયાન કોઈ આરોગ્ય સમસ્યા ન થાય તે માટે ખાસ કાળજી. મોટી સંખ્યામાં યાત્રીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. સુરક્ષિત અને સુખદ યાત્રા માટે મેડિકલ ચેકઅપ ફરજિયાત બનાવાયો. ડૉક્ટર લક્ષ્મણ ટહેલિયાણી, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. આજથી શ્રી અમરનાથજી યાત્રા અર્થે જે 3 જુલાઈ 2026ના રોજ ચાલુ થાય છે, એના અર્થે જે મેડિકલ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે, મેડિકલ હેલ્થ ચેકઅપ કરીને ફિટનેસના સર્ટિફિકેટ આપવામાં આવે છે. એ અર્થે આજે એ પ્રક્રિયા અહીંથી ચાલુ કરવામાં આવી છે અને રોજના 500 યાત્રીઓની તપાસ કરવામાં આવશે. જે વ્યવસ્થાના ભાગરૂપે સારી વ્યવસ્થા રહે, વ્યવસ્થા સુચારુ ચાલે અને જળવાઈ રહે, એ અર્થે રોજના 500 યાત્રીઓની રોજ હેલ્થ ચેકઅપ કરીને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. એના માટે જે હેલ્થ ચેકઅપ માટે જે જરૂરી રજિસ્ટ્રેશન, ડૉક્ટરો, લેબોરેટરીના કલેક્શન સેન્ટર સાથે ECGની વ્યવસ્થા એક જ છત નીચે કરવામાં આવી છે. કોઈ બીમારી કે એવું કંઈ ડાયગ્નોઝ થાય એના માટે વધુ તપાસ માટે હોસ્પિટલના કોઈ બીજા વિભાગમાં કદાચ જવું પડે. બાકી 99% યાત્રીઓને એક જ છત નીચે ફટાફટ આ હેલ્થ ચેકઅપ થઈને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. આપણે શ્રી અમરનાથ યાત્રા અંગેના જે યાત્રાળુઓ છે, જેને શ્રાઇન બોર્ડ તરફથી જે ફોર્મેટ મળેલ છે તે મુજબના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા દર વર્ષે કરતા હોઈએ છીએ. ચાલુ વર્ષે આજ રોજથી જૂના કોલેજના બિલ્ડિંગમાં બેંકની સામે અને વોલીબોલ ગ્રાઉન્ડની સામેના વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આજ રોજથી સવારથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. રોજની 500 કૂપનો આપશું અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ એક છત નીચે રાખવામાં આવી છે, જેથી કરીને મેડિકલ ઓફિસર્સ, ફિઝિશિયન, ECG, લેબોરેટરી ટેસ્ટ, તમામ પ્રકારનું રજિસ્ટ્રેશન, કેસ બારી, તમામ વ્યવસ્થાઓ એક જ છત નીચે અલગ અલગ રૂમમાં અને વેઇટિંગ રૂમ પણ 2 મોટા મોટા રાખ્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી કરીને યાત્રાળુઓને કોઈ તકલીફ નહીં પડે અને આ તમામ વ્યવસ્થાઓ ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવી છે. શ્રાઇન બોર્ડની ગાઈડલાઇન પ્રમાણે 13 વર્ષથી નીચેના અને 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓને આ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના રહેતા નથી. તેમજ 6 વીકથી વધારાની પ્રેગ્નન્સી હોય તેને પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના રહેતા નથી. તદુપરાંત હાર્ટ ડિઝીઝ કે એવું કંઈ હોય તો એ કેસ ટુ કેસ અમારા ફિઝિશિયન જોઈને નક્કી કરશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.